નમસ્કાર. ચાલો આજે ભારતના રાજ્ય પ્રાણીઓ વિશે જાણીએ. પણ એક મિનિટ, આ કોઈ સામાન્ય જાણકારી નથી. આપણે આ બધું જોવાના છીએ એક ખૂબ જ ખાસ રીતે, એક શાળાના બાળકોએ બનાવેલા અદ્ભુત પોસ્ટર દ્વારા. આ કામ છે ટિંબા ગામ પ્રાથમિક શાળાનું અને એ ખરેખર જોવા જેવું છે. આ જુઓ, આ છે નકશો. કેટલું સુંદર અને વિગતવાર છે નહીં? અને સૌથી મોટી વાત તો એ છે કે આ ટિંબા ગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો છે. આ કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટનું કામ નથી. આ તો બાળકોની મહેનત અને એમની કલ્પનાશક્તિનું પરિણામ છે. તો ચાલો એમની નજરથી જ ભારતના રાજ્ય પ્રાણીઓની દુનિયામાં સફર કરીએ. તો ચાલો શરૂ કરીએ આપણી સફર. સૌથી પહેલાં જઈએ ભારતના ઉત્તરીય પ્રદેશમાં, જ્યાં એક તરફ બરફથી ઢંકાયેલા પહાડો છે અને બીજી તરફ વિશાળ મેદાનો. જોઈએ ત્યાં આપણને કયા ખાસ પ્રાણીઓ જોવા મળે છે. ઓકે, અહીં જુઓ, બે ખૂબ જ જાજરમાન પ્રાણીઓ છે. એક છે પેલો બર્ફીલા પહાડોનો રાજા એટલે કે હિમદીપડો, અને બીજો છે મેદાનોની શાન કાળિયાર. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ બંને પ્રાણીઓ એટલા ખાસ છે કે એક નહીં પણ એકથી વધુ રાજ્યોએ એમને પોતાના રાજ્ય પ્રાણી તરીકે પસંદ કર્યા છે. તો ચાલો જરા સ્પષ્ટતા કરી લઈએ. હિમદીપડો છે લદ્દાખ અને હિમાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી, બરાબર, પહાડી વિસ્તારોનું. અને વાત કરીએ કાળિયારની તો એ પંજાબ, હરિયાણા અને નવાઈની વાત છે કે છેક નીચે આંધ્રપ્રદેશનું પણ રાજ્ય પ્રાણી છે. વિચાર તો કરો, એક જ પ્રાણી અને ત્રણ રાજ્યોની ઓળખ. ખરેખર કમાલ કહેવાય. ચાલો હવે ઉત્તરથી થોડા પશ્ચિમ તરફ આવીએ, રણ અને જંગલોના પ્રદેશમાં, એટલે કે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર. જોઈએ અહીંના રાજ્ય પ્રાણીઓ કયા છે. પશ્ચિમ ભારતમાં તો જબરદસ્ત વિવિધતા છે. જુઓ, રાજસ્થાન માટે છે ચિંકારા, જે રણમાં પવનની જેમ દોડે છે. પછી આવે છે આપણું ગુજરાત અને ગીરના જંગલોનો રાજા એશિયાઈ સિંહ. અને મહારાષ્ટ્રના ગાઢ જંગલોમાં છે ભારતીય વિશાળ ખિસકોલી, જે ઝાડ પર આમથી તેમ કૂદતી રહે છે. અને આ પોસ્ટરમાં સિંહ માટે જે લખ્યું છે ને, એ એકદમ સાચું છે, ગુજરાતનું ગૌરવ. ખરેખર એશિયાઈ સિંહ માત્ર એક રાજ્ય પ્રાણી નથી, એ તો ગુજરાતની ઓળખ છે, એની શાન છે. અને આખા એશિયામાં માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે, એટલે એનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. હવે મહારાષ્ટ્રની વાત કરીએ. એમનું રાજ્ય પ્રાણી છે ભારતીય વિશાળ ખિસકોલી. આ પોસ્ટરમાં પણ એને વિશાળ ખિસકોલી જ કહ્યું છે. અને ખરેખર એના કદ અને રંગો એટલા સુંદર હોય છે ને કે જોતા જ રહી જઈએ. મહારાષ્ટ્રના જંગલોની તો એ જીવંત રોનક છે. ચાલો હવે આપણી સફર પહોંચી છે દક્ષિણ ભારતમાં. અહીં એક એવું પ્રાણી છે જે શક્તિ, સમજદારી અને શાંતિનું પ્રતીક છે. અને એ બીજું કોઈ નહીં પણ આપણો ભારતીય હાથી છે. આપણી સંસ્કૃતિમાં હાથીનું સ્થાન કેટલું ઊંચું છે એ તો આપણે સૌ જાણીએ છીએ. અને એટલે જ જુઓ, દક્ષિણમાં કેરળ અને કર્ણાટક અને પૂર્વમાં ઝારખંડ, આ ત્રણેય રાજ્યોએ હાથીને પોતાના રાજ્ય પ્રાણી તરીકે અપનાવ્યો છે. આ બતાવે છે કે હાથીનું મહત્ત્વ આખા ભારતમાં કેટલું બધું છે. ત્રણ અલગ અલગ રાજ્યો અને એક જ પ્રતીક, ભારતીય હાથી. આના પરથી સમજી શકાય કે આ પ્રાણી આપણા દેશની સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે કેટલું ઊંડાણપૂર્વક જોડાયેલું છે. તો આપણે પ્રાણીઓ વિશે તો કેટલી બધી વાતો કરી, પણ એક મિનિટ, આ બધી માહિતી આટલી સરસ રીતે આપણી સામે મૂકી કોણે? ચાલો હવે આ સુંદર કલાકારી પાછળ જે લોકો છે ને એમના વિશે વાત કરીએ. ટિંબા ગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને એમના શિક્ષકો. આ પોસ્ટરના નીચેના ભાગમાં જુઓ. અહીં આ પ્રોજેક્ટ પાછળ જેમની મહેનત છે એમના નામ છે. આ ખાલી નામો નથી, આ તો શિક્ષણ માટેના એમના જુસ્સો અને બાળકોની કળાનું પ્રમાણ છે. આપણે સૌએ એમના આ પ્રયત્નને બિરદાવવો જ જોઈએ. આવું કામ જોઈને એક વાત તો પાક્કી થાય છે કે જો બાળકોને સાચું પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન મળે ને, તો એ લોકો કમાલ કરી શકે છે. ટિંબા ગામ પ્રાથમિક શાળાએ જે રીતે આ માહિતીને રજૂ કરી છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. અને હા, દરેક સારા કામ પાછળ એક માર્ગદર્શક તો હોય જ છે. અહીં એ ભૂમિકા નિભાવી છે મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિએ. એમના જ માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓ આટલું સુંદર કામ કરી શક્યા. આપણા શિક્ષણ જગતને આવા સમર્પિત શિક્ષકોની ખૂબ જરૂર છે. આખરે ટિંબા ગામ પ્રાથમિક શાળા અને શ્રી સતીશ પ્રજાપતિનું આ કામ આપણને શું શીખવે છે? એ જ કે ભણતર ફક્ત ચોપડીઓ પૂરતું સીમિત નથી. જ્યારે એમાં કળા, ક્રિએટિવિટી અને મહેનત ભળે ને, ત્યારે એ જીવંત બની જાય છે.
સાચું કહું તો જ્ઞાન વહેંચવાની આનાથી વધુ સુંદર રીત બીજી કઈ હોઈ શકે?